વિભીષણજી આખી લંકામાં એક જ ભક્ત છે, એવા નીતિમાન છે. એને હંમેશા મનથી એવું રહ્યા કરે કે હું કાંઈ પણ બીજું તીર્થયાત્રા વ્રત તપ વગેરે કરી શકું એમ નથી, માત્ર જપ કરી અને હું ભગવાનને રાજી કરું. એટલે રામ નામનો 24 કલાક જપ કર્યા કરે છે. એટલા બધા નીતિમાન છે કે ક્યારેક ક્યારેક રાવણને દુઃખ લગાડીને પણ હિતની વાત કેવી ઘટે તો પોતે બીક રાખ્યા વગર કહી દે છે. આપણે કથાને જાણીએ છીએ કે સીતાજીને જ્યારે રાવણ લઈ ગયો પછી હનુમાનજી મહારાજ સીતાજીની ખોજ માટે લંકાગઢની અંદર ગયા. રાત્રિના સમયે આખી લંકાને જોઈ અને હનુમાનજી મહારાજ વિચારે છે કે જગતજનની જાનકીજી ક્યાં હશે. અનેક મહેલોને જોયા, રાવણના મહેલમાં પણ જોઈ લીધું, અંતઃપુરમાં જોઈ લીધું, ક્યાંય પણ જગતજનનીનો પત્તો લાગ્યો નહીં. તો એક પછી એક મહેલ જોતા એમણે વિભીષણજીનો મહેલ જોયો. હવે મહેલના મુખ્ય દરવાજા ઉપર મોટા અક્ષરે રામ લખેલું અને ધનુષ બાણ દોરેલું, પણ આની રાવણને ખબર પડી નહીં. એને એમ કે ધનુષ બાણ તો હું એ રાખું છું એટલે મારી પણ નિશાની હોઈ શકે. તરત જ હનુમાનજી મહારાજ વિચાર કરવા માંડ્યા, કહો આ ઘર ઉપર રામ લખ્યું છે, ભગવાનના સારંગ ધનુષ્યની નિશાની છે. એટલે હનુમાનજી મહારાજ તો આકાશ માર્ગે ઉડનારા, એણે સહેજ આમ અંદર નજર કરી તો સરસ મજાનો તુલસીનો ક્યારો, જાણે પરમ વૈષ્ણવનું ઘર હોય એવું સુંદર મહેલ શોભી રહ્યો છે. અને હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે આ કંઈક માયા હોવી જોઈએ, બાકી રાવણની નગરીમાં ભગવાન રામનું નામ હોય એવું ક્યારેય પણ બને નહીં. એટલે હનુમાનજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે લંકાની સિચરણી કર નિવાસા કે ઊંઘમાંય કોઈને ભૂલમાંય રામનું નામ લેવાઈ જાય ને જો રાવણને ખબર પડે તો એને ઘાણીમાં નાખીને પીસી નાખે. અને આ લંકાની અંદર ભગવાનનો ભક્ત તો ક્યાંથી હોય, સજ્જન તો અહીંયા ક્યાંથી હોય, એવી રીતે હનુમાનજી તર્ક કરવા લાગ્યા. અને એ જ વખતે વિભીષણ રાત્રિના સમયે પડખું ફર્યા અને હે રામ આ રીતે મંત્રનો જપ કર્યો ને આમ આંખો ખોલી બેઠા થયા. હનુમાનજી મહારાજ એની સામે વિપ્રના વેશમાં પ્રગટ થયા
મનમાં નક્કી થયું કે રામ નામનું ઉચ્ચારણ જો કોઈ નિર્ભય બની અને ઊંઘમાં પણ કરતો હોય, જે કપટી હોય ને એ જાગે ત્યારે જ કરે, ઊંઘમાં ન કરે. પણ જે સાચો ભગવાનનો ભક્ત હોય એને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં પરમાત્માનું સ્મરણ થતું હોય. એટલે મનમાં એમ થયું કે જો આ કોઈ રામ ભક્ત હોય તો સીતાજીની ખોજ મને ચોક્કસ એ કરાવશે, મને મદદરૂપ થશે. એટલે હનુમાનજી મહારાજ એની સામે ઊભા રહ્યા છે અને જય સિયારામ આ શબ્દ જ્યાં બોલ્યા એટલે વિભીષણ અતિ પ્રસન્ન થયા અને ક્ષેમ કુશળ પૂછ્યું કે આપનો પરિચય આપો, આપ છો કોણ? દેખાવ છો બ્રાહ્મણ, તમે કોઈ ભગવાન રામના ભક્તો માયલા છો? કારણ કે તમારા દર્શનથી લંકામાં હું બધાઈને કાયમ જોઉં, પણ મને બધાઈને જોઈને હૃદયમાં લાય બળે કે આ બધાયનું થાશે શું, જેણે રામની સાથે વેર બાંધ્યું છે. પણ આજ તમને જોતા મારા હૃદયની અંદર શાંતિ થાય છે, તો હું ઘણા સમયથી એવી ઈચ્છા રાખું છું કે હું જેના નામનો જપ કરું એ ભગવાનના મને જલ્દી દર્શન થાય તો સારું. તો તમે મારા ઈષ્ટદેવ સ્વયં રામ તો આજે મને દર્શન દેવા નથી આવ્યા ને, કારણ કે તમારા દર્શનથી મને અતિશય રામના દર્શન જેવો આનંદ છે. ત્યારે હનુમાનજી મહારાજને વાત હૃદયમાં ઉતરી કે માનો ન માનો, ગમે તે કારણ હોય પણ રાવણની વચ્ચે રહી અને આ ખરેખર પરમાત્માનું ભજન કરે છે. એટલે હનુમાનજી મહારાજે તરત જ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે હું અંજની અને કપિરાજ કેસરી એનો પુત્ર છું. હનુમાન મારું નામ છે, ભગવાન રામનો દાસ છું અને પરમાત્માની આજ્ઞાથી માં જાનકીની શોધ માટે હું અહીંયા આવ્યો છું. એટલે પહેલાં તો બંને બાથમાં લઈને ભેટી પડ્યા, કારણ કે ભગવાનના બે ભક્તો લંકામાં તો પહેલી જ વખત હજારો વર્ષ પછી ભેગા થયા છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરતાં બંને અતિશય આનંદિત થયા છે. અને એ વખતે હનુમાનજી મહારાજ પૂછે છે કે વિભીષણ, નવાઈની વાત છે કે લંકાનગરીમાં આ રાવણના આવા બંદોબસ્ત વચ્ચે પણ તમે રામનું નામ લ્યો છો, તમે લંકામાં રહ્યો છો કેવી રીતે? વિભીષણ બહુ સરસ બોલ્યા કે હે મારુતિ, જેમ આ દાંત છે 32 એની વચ્ચે જીભ રે, એવી રીતે હું લંકાની અંદર રહું છું. ચારેય બાજુ રાક્ષસો છે અને એની વચ્ચે હું એક જ રામનો ભક્ત છું. અને મને એમ થાય છે કે મને અનાથ જાણીને ક્યારેક તો ભગવાન ગરીબ નિવાજ છે તો મારા ઉપર કૃપા કરશે તો ખરાને. અને હે હનુમાન, મારાથી બીજી કાંઈ સાધના, કોઈ તીર્થયાત્રા, કોઈ વસ્તુ થતી નથી. લંકાની અંદર કોઈ સાધુ સંત નથી. કોની પાસે બેસીને હું ભગવાનના ગુણ સાંભળું કે કોની પાસે બેસીને હું એના ગુણ ગાઉં? ચારેય બાજુ કુસંગ અને એની વચ્ચે હું ક્ષેમ કુશળ ભગવાનની કૃપાએ કરીને રહ્યો છું. અને મારે તો ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિએ શું હોય, કારણ કે સત્સંગ વગર કાંઈ પ્રીતિ વધે નહીં. કાયમ કથા વાર્તાનો યોગ હોય તો ભગવાનનો મહિમા વધે ને સંસારનો મહિમા ઘટે. આના માટે કાયમનો ઘસારો જોઈએ. એકદમ નવું નક્કોર કપડું હોય અને તમે એમ ફાડવાનો પ્રયાસ કરો, ચીરવાનો પ્રયાસ કરો તો નહીં ફાટે, પણ એ ઘસાઈ ઘસાઈને જર્જરિત થઈ ગયા પછી જો તમે એને ખેંચશો તો એ સહજતાથી ફાટી જશે. એટલે તરત જ હનુમાનજી મહારાજ કહે છે કે હે વિભીષણ, ભગવાનને એવું કાંઈ નથી કે ભક્ત ગરીબ છે કે શ્રીમંત છે કે અસુર છે કે માનવ છે કે દેવ છે, જે હોય તે ભગવાનને તો એનું નામ લે, કહેતા એનું ભજન કરે, એનો શરણાગત હોય એ જ જીવાત્મા અતિશય વાલો છે. ને વિભીષણ, એવું પણ બની શકે કે હું આ રામનું કામ કરવા માટે અહીંયા આવ્યો છું ને હું કામ કરીને કદાચ જઈશ પણ ખરો, પણ મારા કરતાંય ભગવાનના હૃદયમાં તમારું સ્થાન ઊંચું પણ હોઈ શકે. ભગવાનની તો અકળ ગતિ છે, એને કોણ જાણી શકે? માટે તમે ક્યારેય એવું નહીં માનશો કે તમે અસુરોની વચ્ચે રહ્યો છો, તમારો આસુરી કુળની અંદર જન્મ છે તો ભગવાન તમારા ઉપર રાજી ન હોય, તમને પરમાત્મા દર્શન નહીં દે, એવું કાંઈ નથી. ભગવાનની તો અતિ અલૌકિક રીત છે. હનુમાનજી મહારાજ ભગવાનની રીત બતાવે છે કે સુના હો વિભીષણ પ્રભુ કી રીતિ
હનુમાનજી મહારાજ બહુ સુંદર વાત કરે છે વિભીષણની પાસે કે હે વિભીષણ, ભગવાનની એવી રીત છે કે કોઈ પણ નાત જાત કુળ આબાલ વૃદ્ધ કાંઈ પણ જોતા નથી, પણ ભગવાનનો એવો નિયમ છે કે પોતાનો જે શરણાગત હોય, પોતાનો સેવક હોય તો એના ઉપર ભગવાન સદાયને માટે પ્રીતિ રાખે છે. અને બીજો દાખલો ક્યાં લેવા જાવો હે વિભીષણ, અમે વાનર જાતિમાં જન્મ્યા છીએ, સવારે ઉઠીને કોઈ અમારું નામ લે ને તો એને આખો દિવસ ખાવા ન મળે, અને એમ છતાંય પણ ભગવાન રામે મારા ઉપર કેવી કૃપા કરી છે. એટલું બોલતા બોલતા તો હનુમાનજી મહારાજની આંખોમાં અશ્રુ આવી ગયા. જે જાણવા છતાંય આવા જે પરમેશ્વર એને છોડી જવો, હનુમાનજી મહારાજના શબ્દો છે, પંચ વિષયની પાછળ ફરે છે તો એ દુનિયામાં દુઃખી થવાની જ નિશાની છે. ભગવાને સંસારની અંદર સુખ આપ્યા છે એ આપણને ભોગવવા માટે જ આપ્યા છે, પણ એનો પણ સમયગાળો હોય. અમુક સમય કાઢી અને પરમાત્માનું ભજન ચોક્કસ કરવું જ પડે. તમે વ્રત કરો છો તો એની પાછળ પારણું આવે કે આવે જ નહીં? તમે આવતી બારસે પારણું કરશો, કાલ નહીં કરો? રોજ કરતાં થોડાક વહેલા ઉઠીને કરી લઈશું આજ કિલો ફરાળ કર્યું હશે તોય. તો હનુમાનજી મહારાજ એવું કહે છે કે કલ્યાણના કરતલ એવા ભગવાનને મૂકીને એકલા પંચવિષયની પાછળ જે દોડે છે એને આ જન્મે નહીં, કોઈ જન્મે સુખ મળવાનું નથી, કારણ કે સુખ બીજે ક્યાંય છે જ નહીં. આપણને જ્યાં જ્યાં સુખ દેખાય છે, તમને જ્યાં જ્યાં સુખ દેખાય છે, તો એ બધે સુખ કેવું છે તો કે ઝાંઝવાના પાણી જેવું. ઝાંઝવા વળતા જોયા છે? વાડી ખેતરોમાં તો નથી ગયા, પણ બહાર ગામ જતા હોય, અત્યારે તો કળિયુગ છે તો ચોમાસું હોય તો રોડ ઉપર ઝાંઝવા બળતા હોય. આપણે વાહન લઈને નીકળ્યા હોય તો દૂર દૂર આપણને એવું લાગે કે રોડ ઉપર પાણી ભરેલું છે, પણ તમે જેટલી ગાડી દોડાવો એટલું પાણી દૂર દૂર જ દેખાય. સંસારના સુખ છે ઝાંઝવાના જળ જેવા છે. યુવાન હતા, નાના હતા ત્યારે બચપન ખેલ મેં બીતા, હરિકા ભજન નહીં કીતા. પછી મોટા થયા એટલે એવું વિચાર્યું કે ભણી ગણી અને કંઈક સારો નોકરી ધંધો કરીશું, એટલે કાંઈ કામકાજ કરવું નહીં. પછી કામવાળા બધું કામ કરે. કામના ચોર તો તમે એક નંબરના બધા. અત્યારે મોટા ભાગની જે છોકરીઓ પગભર થવા મથે છે ને આટલા માટે જ મથે, પાછળનો ઈશક ખબર જ છે કે અમે પુરુષ સમાવડા થઈ અને ધંધા વગેરે કરીએ તો કોઈના દબાણમાં અમારે રહેવું નહીં. અમે કમાઈએ, એક જ કમાતા હોય તો દબાણમાં રહેવું પડે. તો એવી આશા રાખે, પણ હવે કદાચ બંને કિસ્મતમાં ન હોય તો ન ભણી શકે, એટલે ઝાંઝવાનું પાણી પાછું થોડુંક આગળ ગયું. પછી એવું વિચારે કે કાંઈક સારી જગ્યાએ અબજોપતિ ઘરની અંદર જો સાસરું મળી જાય તો કામવાળાઓ કામ કરે અને આપણે લટિયા પટિયા પાડીને ફર્યા કરીએ. એટલે આવી ઈચ્છા રાખે. કુદરતની મરજી હોય તો મળી પણ જાય, પણ મળ્યા પછી 6 મહિના 12 મહિના 2 વર્ષ, 6 મહિના 12 મહિના તો અત્યારે ન કહેવાય, નહીં તો ઘરે વયા જાય, પણ થોડાક ગૂંચવાય પછી 2-5 વર્ષે કાંઈક એવું પણ પાંદડું ફરે કે જેથી કરી અને કરોડોપતિ હોવા છતાંય કાંઈક એવા વ્યવહારમાં ગૂંચવાય કે રોડ ઉપર આવી જાય. પછી તો 1-2 બાળકો હોય એટલે મૂકીને તો ક્યાંય જવાય નહીં. પછી બેઠા બેઠા વિચાર કરે, મને એમ થતું કે સામે દેખાય પાણી છે પણ આ તો ઝાંઝવા નીકળ્યા. પછી કેવું હોય કે પોઝિશન એવી આવે ત્યારે તમે ગમે એવા બાદશાહના દીકરીઓને તોય બધા કામ કરવા પડે, બીજાનું લાવીને પણ કરવું જ પડે, કારણ કે સમયને સાથ આપવો જ પડે. પછી પુરુષ એકલો કેટલેક પહોંચે, ઘરમાં જે બાળકો હોય તો એને નવરાશ હોય તો કામે લગાડવા જ પડે, ત્યાં રેજ બધું ભેગું થાય. પછી અફસોસ કાંઈ એવો કરવો જરૂરી નથી, ઘરે રે હું આ ઘરે કેમ આવી, એમ બની શકે તમારા આવ્યા પહેલાં ઘરમાં સારું જ હતું, કોને ખબર તમારા પગલે ગયું હોય તો, કેમ એવો વિચાર ન આવે ક્યારે? અને અત્યારે તો તમે જુઓ તો ઢીંગલી પોતિયાની રમત જેવું છે. 6-12 મહિના થયા હોય ને આવું કાંઈક થાય તો તરત જ ગેરવર્તન કરવા માંડે અને પછી
ઘર ભેગા થઈ જાય, જેમ ઘર બદલે એમ આજની યુવતીઓ વર બદલે છે. તમે વિચાર તો કરો. સહેજ પણ લાજ શરમ રહી નથી. તમે વરને વર્યા છો કે ઘરને એ નથી સમજાતું. બની શકે એની પાસેથી સંપત્તિ જતી રહી છે, એ વ્યક્તિ તો હાજર છે કે નહીં, પણ છતાંય રૂપિયાની ગેલછાની પાછળ ગાંડો બલેલો સમાજ આવું કાંઈ પણ વિચારતો નથી. એટલે હંમેશા સદગુણોને જોવા, અને કદાચ સંસારમાં છીએ દુઃખ આવે તો ખભે ખભા મિલાવીને પુરુષને મદદ કરવી, કે બધાના દિવસ બધાય સરખા ન હોય, માટે ચોક્કસ એક દિવસ હાલતું તું કેમ હળિયું કરવા. આનું નામ શું છે ખબર? માઇક. માઇક હોય એ ગમે ત્યારે દગો દે. અને એટલા માટે જ તો આપણે માઇકથી થાકી ગયા છીએ, એટલે અમાઇક સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. એટલા માટે જ આપણે ભેગા થઈએ. માઇક છે એટલું બધું નાશવંત છે, અમાઇક છે એટલું શાશ્વત છે. પણ જ્યારે આ ચિત્ર વિચિત્ર સૃષ્ટિની અંદર તમે ઘણા બધા ગ્રસ્તોની વચ્ચે એના પ્રસંગોમાં જતા હોય, એના ભોગ વૈભવ વગેરે જોતા હોય, ત્યારે આપણને એવી લાલચ જાગે કે આપણે એવું થાય તો સારું. અને રહેવાનું એની જ વચ્ચે. હમણાં મહારાજે વચનામૃતમાં કહ્યું એમ કે ફાટલી ગોદડીઓ પાથરી ઋષિમુનિઓની સભા બેઠી હોય ને બ્રહ્મ જ્ઞાનની ચર્ચા થતી હોય, ત્યાં જઈને જે જીવ બેસે તો એનું અંતકરણ એવી રીતનો, આ જીવનો લપસણો સ્વભાવ છે, જેવું દેખે એવી એને ઈચ્છા જાગે. તમારા દાગીના ખૂબ જ સારા હોય, પણ છતાંય ક્યાંક એવો એકદમ નવો ઘાટ વખાણવા લાયક નજરે ચડે એટલે મન માંડે ચકડીએ ચડવા, કે આ વખતે આવો કરાવવો જ. ખ્યાલ આવે છે? જો તમે નવું દેખ્યું નથી તો કાંઈ વાંધો નથી. અત્યારે જુઓ, જૂના જમાનામાં અત્યારે તમે જે પહેરો છો એ પંજાબી ડ્રેસ નહોતા, ત્યારે કોઈને આપણે વળવાની ઈચ્છા ન થાય, બધા સાડીઓ પહેરીને ફરતા. પણ હવે આ ડ્રેસ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી કે પંજાબમાંથી જ્યાંથી ત્યાંથી આવ્યા, ત્યાર પછી જે સાડીઓ વર્ષોથી પહેરતા એને એમ થયું કે મરતા મરતા 2 વર્ષ લાભ હું એ લેતી જાઉં. જાણે ભાગવતની કથાનો લાભ લેવાનો હોય. પછી પહેર્યા પછી મને સૂટ થશે કે નહીં થાય, અમુક તો આભલામાં નથી જોતા, એમને એમ પહેરીને હાલી નીકળે છે. એટલો બધો આમ ઓકવર્ડ લાગતો હોય, પણ છતાંય એને તો આમ જ થાય કે બધા સારા લાગે તો હું કેવી રીતે ઓકવર્ડ લાગું. ખ્યાલ આવે છે? આ દુનિયા ઘેટિયા પ્રવાહની જેમ એક ઘેટું કૂવામાં પડે ને એટલે બીજું કાંઈ જ ન વિચારે, એની પાછળ જ જેટલા હોય આખું ટોળું પડે. તમને નથી લાગતું કાંઈક એવું જ અત્યારે ચાલી રહ્યું છે? એટલે આ બધું જ માયક છે. લોક પણ આપણો માયક છે, એટલે આપણે એની પાછળ ખેંચાઈએ. આપણને એમ થાય કાંઈ નહીં, બાળપણમાં તો સુખ નથી મળ્યું, પરણ્યા પછી મળશે સારા ઘરમાં. ત્યાં આવી કાંઈક ઉપાધિ આવે તો વળી પાછું જાંજવાનું પાણી આગળ દેખાય, કાંઈ વાંધો નહીં. હવે છોકરાઓ 5-5 વર્ષના થઈ ગયા છે, કાલ સવારે મોટા થશે, 10 વર્ષ મહેનત કરીએ, છોકરાઓને ભણાવીએ અને પછી શાંતિ થઈ જશે. વળી એમને મહેનત કરીને 15 વર્ષ કાઢે અને છોકરાઓને ભણાવે, કાં તો છોકરાઓ ઉડીને વિદેશમાં જતા રહે, અથવા તો લગ્ન કર્યા પછી કાંઈક પૂર્વની કઠણાઈ હોય ને કાંઈક એવું પાત્ર આવી જાય તો આખી જિંદગી જોડ જામે જ નહીં, મેળ જ આવે નહીં ને સાસુ વહુને. અને પછી તો એટલા બધા થાકે ને એટલા બધા કંટાળે ને પછી એમ કે હે ભગવાન, તારી સિવાય હવે મારો. ઠાકોરજી કે બહુ દોડ્યા, જાંજવાનું પાણી હતું પણ સમજાણો નહીં, પકડી લઉં હમણાં પકડી લઉં, પણ હાથમાં કાંઈ આવ્યું નહીં. અને એમ કરતાં કરતાં આવરદા થઈ ગઈ પૂરી. રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. એટલે આ પરિસ્થિતિ આવી ગઈ. હવે જાંજવાના પાણી પાછળ આખી જિંદગી કોઈ દોડે તો એ હાથમાં આવે, કારણ કે એ પાણી નથી, માત્ર આભાસ છે. એમ જગતમાં સુખ નથી, માત્ર આભાસ છે. તમામ સુખ ભગવાનની મૂર્તિને આશ્રયે રહ્યું છે.
ક્યારેય પણ તમે જોજો, તમે આંખો વીંચી અને દુનિયાની કોઈ પણ વ્યક્તિને યાદ કરવાનો પ્રયાસ કરશો તો એમાં તમને આનંદ નહીં આવે. પણ તમને કંઈક સત્સંગનો મહિમા સમજાણો હશે અને તમે મહારાજની મૂર્તિને યાદ કરવાનો પ્રયાસ કરશો તો તમને ચોક્કસ હૃદયની અંદર શાંતિ થશે. ભલે એ ધાતુની મૂર્તિ હોય કે પાષાણની હોય કે ગમે તે હોય. મૂર્તિમાન માણસને યાદ કરે તમને સુખ નહીં આવે એટલું ભગવાનની મૂર્તિને યાદ કરે આવશે. પણ આમાં તો અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જેને વીતી હોય, જેને અનુભવ હોય એને ખબર પડે. તે દિવસે મેં કહ્યું હતું એમ કે દૂધપાકનો સ્વાદ કેવો હોય એ ચાખ્યા પહેલાં ક્યારેય ખબર ન પડે. ઘણા ડરતા ડરતા કથામાં આવે, છેલ્લે બેસે, પૂર્ણાવતી થાય ત્યારે પહેલાં વયા જાય, જાણે કાંઈક વળગાડ થઈ જવાનો હોય. ખ્યાલ આવે છે? કારણ કે આને હજી બિલકુલ હરિરસનો અનુભવ નથી. પંચ વિષયથી આખો જીવ લેપાઈ ગયેલો છે. એટલે ભગવાનના સુખની એને તો ક્યાંથી ખબર પડે? તો પરમાત્માનો એવો સ્વભાવ છે કે ગમે તેવો જીવાત્મા હોય તોય જો એને શરણે જાય, ગમે એટલા પાપ કર્યા હોય પણ જો એને શરણે જાય, બધાય પાપમાંથી એ મુક્ત થાય અને ભગવાનને વાલો બને છે. એટલે હનુમાનજી મહારાજ કહે છે કે હે વિભીષણ, મને એ વાત સમજવામાં આવતી જ નથી કે વિષયોની પાછળ જ લોકો ગાંડા થાય છે અને ખૂબ દુઃખી થાય છે. જ્યાં સુખ છે મારા ઈષ્ટદેવ રામના ચરણમાં, તો એના ચરણને કોઈ યાદ કરતું નથી. થોડી વાર વાતચીત કરી. હનુમાનજી મહારાજને એમ થયું કે મને અહીંયા રામે સત્સંગ કરાવવા નથી મોકલ્યો, મને તો માં જાનકીને ખોજ કરવા માટે મોકલ્યો છે. એટલે વિભીષણજીને કહે છે કે વિભીષણ, બીજી બધી ચર્ચા તો આપણે પછી કરીશું, પણ માં જાનકી ક્યાં બિરાજે છે તમને ખ્યાલ છે? એટલે વિભીષણે તરત કહ્યું કે રાવણની અશોક વાટિકા છે, એમાં એક અશોક વૃક્ષની નીચે રાક્ષસીઓના ચોકી પેરાની વચ્ચે માં જાનકી બિરાજે છે. એટલે હનુમાનજી મહારાજે તરત જ ત્યાંથી રજા લીધી. વિભીષણ હજી થોડાક પાછા પડે છે, શૂરવીરતા નથી. આટલા સમયથી 10 મહિનાથી માં જાનકી અશોક વાટિકામાં છે, પણ રાવણની બીકે કરીને હજી દર્શન કરવા એક પણ વાર ખબર અંતર પૂછવા પણ ગયા નથી. એના દીકરી કલાવતીને મોકલે પણ પોતે એક પણ વાર ગયા નથી. ખ્યાલ આવે છે? શાસ્ત્રમાં બધુંય લખેલું છે, આપણે વાંચ્યું હોય, આપણને સમજણ હોય, પણ કોઈ સાધુ સંતનો ધક્કો ન લાગે ત્યાં સુધી જીવ ભગવાન સુધી ક્યારેય પણ પહોંચતો નથી. એને ધક્કો મારવાને, તમે મોઢાની અંદર કોઈ પણ કોરી વસ્તુ નાખો તો તમારે પછી ધક્કો મારવાય કાંઈક ભેગું નાખવું પડે કે નહીં? એમ ને એમ બધું ગળે અટવાઈ જાય. એમ આપણી પાસે બધોય સર સામાન હોય તો પાછળથી કોઈ, ઘણી વખત તમે જોજો ને, ઘણી ગાડીઓ નથી એવી હોતી, અંદર ડીઝલ બરોબર હોય, બધું બરોબર હોય, તોય નીચે ઉતરીને એમ બધી ગાડીઓ અહીંયા ભેગી હોય છે કે એને પાછળથી ધક્કાની તો જરૂર. કોઈ સાધુ સંતો જો ધક્કો મારે હોય મુમુક્ષુ, પણ સહેજ ધક્કો લાગે એટલે પછી છેક સુધી ગાડી ઊભી રહે નહીં. અને એટલા માટે આ કથા વાર્તાની આપણે જરૂર છે. તો હનુમાનજી મહારાજે અશોક બાગને ઉજ્જડ કર્યો વગેરે વગેરે કથાઓ છે. પછી હનુમાનજીને રાવણની સભામાં બોલાવ્યા અને હનુમાનજી મહારાજે ભગવાનનો મહિમા રાવણને કહ્યો, પણ હવે આ પથ્થર ઉપર પાણી ઢોળવાથી કાંઈ પથ્થર કોઈ દિવસ પીગળે નહીં. ભગવાનથી વિમુખ હતો. એટલે હનુમાનજી મહારાજ કહે છે જો જાનકીજીને સોંપીને પરમાત્માનો શરણાગત થાય તો જ તારો ઉદ્ધાર છે, નહીતર કુળ સહિત તારું નિકંદન નીકળી જવાનું છે. ત્યારે રાવણ ગુસ્સે થઈ અને હનુમાનજીને મારવાનું ફરમાન કરે છે. એના અસુરોને એમ કહે છે કે આ વાનરને મારી નાખો. અને એ જ વખતે રાજસભામાં વિભીષણજીનો પ્રવેશ થાય છે. વિભીષણ રાવણને મુજરો કરીને પોતાના આસને બેઠા, એટલે મંત્રી તરીકે ફરજ હતી. રાવણે પૂછ્યું કે આ વાનર આ રીતે આવ્યો છે તો એને આપણે શું દંડ આપીશું? મારી તો એવી ઈચ્છા છે કે આને મારી નાખીએ. ત્યારે વિભીષણે તરત જ કહ્યું કે હે રાજન, દૂતને ક્યારેય પણ મરાય નહીં, એ નીતિની વિરુદ્ધ છે, માટે એને બીજો કોઈ પણ દંડ આપો. આ એક જ વાત રાવણે વિભીષણની માની છે, બાકી એક પણ વાત એણે માની નથી. અને તરત જ રાવણે કહ્યું કે કાંઈ વાંધો નહીં, વાનરને પૂંછ બહુ વાલું હોય એટલે એના પૂંછને આગ મૂકો. અને આગ મૂકેલી વિભીષણના ઘરને મૂકી અને આખી લંકાને
હનુમાનજી મહારાજે સળગાવી દીધેલી. ત્યાર પછી હનુમાનજીએ ભગવાનને સમાચાર આપ્યા વગેરે વગેરે કથા છે. અને રાવણને જ્યારે એવી ખબર પડી કે રામ દક્ષિણ સાગરને કિનારે આવ્યા છે, ત્યારે સભામાં મંત્રીઓને પૂછે છે કે આટલા બધા રીછ અને વાનરો લઈ બંને ભાઈઓ આટલું સાહસ કરી 400 ગાઉના દરિયા ઉપર જેણે સેતુ બાંધ્યો, નદી ઉપર તો સમજી શકીએ, પણ સમુદ્ર ઉપર સાધન વગર જેણે સેતુ બાંધ્યો તો એની શક્તિ જેવી તેવી તો નહીં જ હોય. માટે હવે આપણે શું કરવું? ત્યારે મંત્રીઓ બધા ખુશામત ખોરો હતા, એટલે એ કહેવા માંડ્યા તમારાથી આખી ત્રિલોકી ધ્રુજે તો રામ અને લક્ષ્મણ વળી શું તમારી ગણતરીમાં? ઘણા ફોલી ફોલીને ખાનારા વખાણ કરી કરી અને ખિસ્સા ભર્યા કરે. તો બધા જ ખુશામત ખોરો હતા. એ જ વખતે વિભીષણજીનો રાજ કચેરીમાં પ્રવેશ થયો. આ બધી જ વાતને સાંભળી ત્યારે વિભીષણજી સામે જોઈ અને રાવણ કહે છે કે વિભીષણ તમે બતાવો, કારણ કે તમે મંત્રી છો, તો આપણે આનો રસ્તો શું કરવો? ત્યારે વિભીષણજીએ શરમ રાખ્યા વગર કીધું કે હે રાજન, જો આખી લંકાને સુખેથી તમારે જો જીવવા દેવી હોય તો અશોક વાટિકામાં રહેલા જગતજનની સીતાજીને તમે દક્ષિણ સાગરને કિનારે જઈ ભગવાનને દંડવટ કરી ભૂલની માફી માગી અને એને પાછા સોંપી દો. અને એ મોટા ભાઈ, જે ડાયો માણસ હોય, જે માણસ પોતાનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતો હોય, સમાજમાં યશ કમાવાની જેને ઈચ્છા હોય, શુભ ગતિની મર્યા પછી જેને ઈચ્છા હોય, તો એણે પારકી સ્ત્રીનો ત્યાગ કરવો. કેવી રીતે? ચોથના ચંદ્રની જેમ, એવું લખ્યું છે. તમને ખબર છે ગણેશ ચોથનો ચંદ્ર ના જોવાય? ખબર છે ને? નથી ખબર? ગણેશ ચોથ જ્યારે હોય ત્યારે એ ચંદ્રના દર્શન ન કરાય, અને દર્શન કરે તો એની માથે આક્ષેપ આવે એવું કહેવાય છે. મહારાજ ગઢપુરની અંદર બિરાજે, અક્ષરવડીએથી સંધ્યા આરતી થઈ પછી મહારાજ અક્ષરવડીએથી દરબારગઢમાં જતા હશે, એમાં મહારાજની આમ નજર ગઈ. દરબારગઢમાં ગયા, બધા સંતો વગેરેને બોલાવીને મહારાજ કે મુક્તાનંદ સ્વામી આજ તો અમારે ચોથનો ચાંદો જોવાઈ ગયો. તો મુક્તાનંદ સ્વામી કે તમારે ગમે જોવાઈ જાય, તમને શું ફેર પડે? ત્યારે મહારાજ કે પણ સ્વામી એવું ન હોય ને, આ લોકની અંદર આવ્યા એટલે આ લોકના બધાય ધર્મો લાગુ અમને પડે, માટે આનું કંઈક પ્રાયશ્ચિત તો કરવું જ પડે, તો આનું શું પ્રાયશ્ચિત કરીશું? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ લૌકિક પ્રાયશ્ચિત છે, પણ હવે એ તો તમારાથી થાય એવું નથી. શું લૌકિક કયો તો ખરા? તો કે એવું હોય કે ચોથનો ચંદ્ર જોવાઈ જાય અને પછી આપણને કોઈ ગાળ્યો દે અને અપશબ્દો બોલે તો એ કલંક છે એ ભૂસાઈ જાય, તો હવે તમને તો કોણ દે? તમે તો ભગવાન છો. મહારાજ કે હવે બીજા પ્રાયશ્ચિત કરવા કરતાં અમને કોક કાંઈક એવા અપશબ્દો કે એવું કાંઈક કરવું પડે. પછી તો મહારાજ વિચારીને મહારાજ કે થોડાક પથરા ને ઈંટડા ને એવું લઈ આવું. બધું લઈ આવ્યા. સામે દાદા ખાચરના ફઈ સોમા ફઈનો ઓરડો હતો, મહારાજ એના ખોરડા ઉપર માંડ્યા પાછળથી નાખવા. સોમા ફઈ અંદર બેઠા બેઠા શું બોલાય તો મારે કાંઈ અહીંયા બોલાય નહીં, અને જેમ આવે એમ માંડ્યા બોલવા, કારણ કે કેટલાય નળિયા ફૂટી ગયા હશે. અને પછી સોમાભાઈ બહુ બોલે. મહારાજ કે સ્વામી એવું ઘણી દઈ દીધી લાગે છે, હવે બંધ કરું? મહારાજ સ્વામી કે બંધ કરો, ઘણી દીધી. અને જ્યાં બહાર આવીને જોયું અને પછી કીધું કે અમારા નળિયા કોણે પડ્યા? મહારાજ કે અમે કેમ? મારા ચોથનો ચાંદો જોવાઈ ગયો. અરે તમારો ચોથનો ચાંદો ઘરે ગયો, આ મારે બધાય નળિયા ફૂટી ગયા. મહારાજ કે કાલ બધા નવા તમને ચડાવી દઈશું, પણ અમારી માથે આક્ષેપ આવ્યો તો એ ગયો. આવી મહારાજે રમૂજ કરેલી. ત્યારથી આરંભી અને કોઈ ચોથનો ચંદ્ર જોતા નથી. એની પણ એનો ઇતિહાસ છે, એની કથા છે, શા માટે ન જોવાય. પણ આપણે તો વિભીષણજીને લેવાના છે. અને એવું પણ છે કે કોઈનો પર કોઈ મિથ્યા આક્ષેપ આવી જાય, કોઈ પરિવારજનો, કોઈ સમાજના લોકો આપણા પ્રત્યે કાંઈક ગેરસમજ કરે, તમારો વાંક ન હોય, અને છતાં ઘણી વખત તો એવો આક્ષેપ આવે કે જીવવું કે મરવું, ચારિત્ર ઉપર આક્ષેપ આવે, કાંઈ ચોરીનો આક્ષેપ આવે, કાંઈ શંકા કુશંકા આપણા ઉપર થાય. હવે સંસાર છે એટલે બધા કાંઈ સરખા હોય નહીં. તો ભાગવતજીની અંદર સેમંતક મણીની કથા છે, ભગવાન ઉપર પણ મણી ચોરવાનો આક્ષેપ આવેલો. તો વ્યાસ ભગવાને એવું લખ્યું છે કે 2 અધ્યાયના જે પાઠ કરે
તો જેણે આપણી ઉપર આક્ષેપ નાખ્યો હોય એની બુદ્ધિમાં પરિવર્તન થાય અને આપણા ઉપરથી આક્ષેપ જાય. તો અહીંયા એવું લખ્યું છે કે પારકી સ્ત્રીની ઉપર જે પુરુષ નજર કરે તો એને ચોથના ચંદ્રની જેમ કલંક ચોક્કસ લાગે છે, માટે એણે એનો ત્યાગ કરવો. સીતાજી છે એ તો જગતજનની છે, માટે હે રાજન તમે એના ઉપર કુદ્રષ્ટિ રાખવાનું બંધ કરો, ભગવાનને જય માફી માગી અને એને તમે સોંપી દો. અને તમે જે સીતાજીને લાવ્યા છો એ રામને શું તમે માણસ માનો છો? રાવણ કહે છે કે મારી આગળ એ કાંઈ ગણતરીમાં નહીં. અને એ વખતે વિભીષણજીને આનું પરિણામ શું આવશે એ ખબર હોવા છતાંય પણ છેલ્લે છેલ્લે રાવણને ભગવાનની ઓળખાણ કરાવતા એવું કહે છે કે તાત રામ નહીં નાર ભૂપાલા ભુવનેશ્વર કાલહુ કર કાલા. તાત રામ નહીં નાર ભૂપાલા ભુવનેશ્વર કાલહુ કર કાલા. અનામય અજ ભગવંતા વ્યાપક અનિત અનાદિ અનંતા. બ્રહ્મ અનામય અજ ભગવંતા વ્યાપક અનિત અનાદિ અનંતા. ગોદ્વિજ ધેનુ દેવહિતકારી ગોદ્વિજ ધેનુ દેવહિતકારી. કૃપા સિંધુ મનુષ્ય તનુધારી કૃપા સિંધુ મનુષ્ય તનુધારી. જનરંજન ભંજન કલવ્રતા વેદ ધર્મ રક્ષક સુનુ ભ્રાતા. જનરંજન ભંજન કલવ્રતા વેદ ધર્મ રક્ષક સુનુ ભ્રાતા. તાહિ ભયરુત જિનાય માતા તાહિ ભયરુત જિનાય માતા. પ્રણતરતી વંદન રઘુનાથા પ્રણતરતી વંદન રઘુનાથા. દેવનાથ પ્રભુ કહું વૈદેહી ભજહો રામ બિનુ હેતુ સ્નેહી. દેવનાથ પ્રભુ કહો વૈદેહી ભજહો રામ બિનુ હેતુ સ્નેહી. હો ભજવું રામ બિનુ હેતુ સ્નેહી. ભજવો રામ બિનુ હેતુ સ્નેહી. હો તાત રામ નહીં નાર ભૂપાલા ભુવનેશ્વર કાલહુ કર કાલા. હો ભુવનેશ્વર કાલહુ કર કાલા. ડર રાખ્યા વગર વિભીષણજીએ ચોખવટ કરી છે કે હે મોટા ભાઈ, રામ છે એ કોઈ માણસ નથી, માત્ર અયોધ્યાના રાજા નથી, પણ એ તો કાળના પણ કાળ છે, સ્વયં ભગવાન છે, અજન્મા છે, વ્યાપક છે, અજય છે, અનાદિ પરમ બ્રહ્મ છે. અને આ ધરતી ઉપર ગાયો બ્રાહ્મણો ભગવાનના ભક્તો એનું હિત કરવા માટે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે, ધર્મની રક્ષા કરવા, અધર્મનો નાશ કરવા અને અસુરોનો નાશ કરવો એ જ એનું કામ છે. માટે તમારા ઉપર એ ભગવાનની કુદ્રષ્ટિ થાય એના પહેલાં તમે એને મસ્તક નમાવી એના શરણાગત બની જાઓ. અને હજી તમે સીતાજીને સોંપી દેશો તો ભગવાનને તમારી સાથે કોઈ દ્વેષ બુદ્ધિ નથી. ઘણું ઘણું સમજાવ્યા અને એવું કહ્યું કે હે ભાઈ, આખી દુનિયાનો જેણે દ્રોહ કર્યો હોય, આટલું મોટું જેણે પાપ કર્યું હોય, પણ ભગવાનના શરણે જાય તો ભગવાન એના પાપ સામે ક્યારેય પણ જોતા નથી. જોબન પગીના કેવા કર્મ હતા, પણ છતાંય પરમાત્માના ચરણે જઈને માથું નમાવ્યું તો ભગવાને એને તમામ પાપમાંથી
મુક્ત કર્યા છે. માટે હે દશાનંદ, હું તમને વારંવાર પગે લાગુ, તમારા પગે માથું અડાડી તમને વિનંતી કરું છું કે તમે તમારું માન, તમારું અભિમાન આ બધુંય મૂકી અને ભગવાનનું ભજન કરો. પુલત્સ્ય મુનિ કહેતા, આપણા દાદા એમણે પણ પોતાના શિષ્યને મોકલીને એવું કહેવડાવ્યું છે કે પરમાત્માની સાથે વધારે વેર કરવું એ આપણા કુળ માટે ખૂબ નુકસાન કરતા છે. માટે એની વાતને એ મોટા ભાઈ તમે માનો. છતાંય રાવણ કાંઈ બોલ્યો નહીં. એટલે માલ્યવાન નામના બુદ્ધિમાન વૃદ્ધ મંત્રી હતા, એણે વિભીષણની વાતને બિરદાવીને એવું કહ્યું કે તમારા નાના ભાઈ છે ને એની વાત બિલકુલ સાચી છે. માટે એ કેમ કરશો તો જ તમારા કુળનો ઉદ્ધાર છે. અને રાવણ અતિશય ખીજાયો, ન કહેવાના શબ્દો કહ્યા. માલ્યવાન તો ઘેર જતા રહ્યા, પણ વિભીષણ ફરીવાર માંડ્યા કહેવા કે તમે દુર્બુદ્ધિનો ત્યાગ કરી અને હૃદયની અંદર સદબુદ્ધિને ધારણ કરો. તમે તો વેદ પુરાણોને ભણેલા છો, પંડિત, 4 વેદને ભણેલો રાવણ હતો. માટે કાંઈક તમે વિચાર કરો. કારણ કે જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. જ્યાં સુધી આપણામાં સદબુદ્ધિ હોય ને ત્યાં સુધી એ સંપત્તિ દ્વારા આપણને સુખ મળે. જેથી આપણામાં દુર્બુદ્ધિ આવી તેથી એની એ જ સંપત્તિ આપણા માટે દુઃખદાયક બને. માટે ભગવાને તમને આટલું મોટું સોનાની નગરીનું રજવાડું આપ્યું છે તો તમે હાથે કરી અને એનો નાશ ન કરો. તમારી પ્રજાને, તમારા પરિવારને તમે દુઃખી ન કરો. અને હે મોટા ભાઈ, આ વાતને નહીં માનીને રામ સાથે વેર કરશો તો તમારા કુળમાં પણ કોઈ પાણી પાનારો બચવાનો નથી. આટલો મોટો બહોળો પરિવાર છે પણ કોઈ બચવાના નથી. અને તમને જે સીતા પ્રત્યે અનુરાગ છે ને, એ સીતા કોણ છે તો આપણા અસુર કુળ માટે એ કાળ રાત્રિ છે. એ બધાયના જીવ લઈ લેશે જો તમે એને નહીં છોડો તો. ઘણી નીતિ ભરેલી વાતો કરી પણ છતાંય રાવણને મનાયો નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે દિવસે આપણને કોઈ પણ સાધુ, સંતો, સત્પુરુષો, શાસ્ત્રો, સજ્જન માણસો આપણે ખોટા માર્ગે જતા હોઈએ એવું એને લાગે, આપણને તો જીવશું ત્યાં સુધી લાગશે જ નહીં. દરેક વ્યક્તિને એમ જ હોય કે હું જે કરું છું એ બરોબર છે. મારે જેવો નીતિમાન, મારે જેવો સાચો વ્યક્તિ કોઈ નથી. બધાને એવું હોય. પણ મહારાજે એવું કહ્યું કે અધર્મ કોને કહેવાય તો કે જાજા ડાયા માણસો ભેગા થઈ અને જે આપણી ક્રિયાની નિંદા કરે કે તમે આ બરોબર નથી કરતા, એનું નામ જ અધર્મ. જાજા ડાયા માણસો ભેગા થઈને જે આપણા કામની પ્રશંસા કરે એનું નામ ધર્મ. ધર્મને કોઈ શિંગડા પૂછડા નથી. માટે અભિમાન જેની અંદર ન હોય એને બીજાની વાત મનાય. બાકી અવળા માર્ગે જતો હોય ને જો અભિમાની હોય તો એ મરે ત્યાં સુધી અભિમાન છોડતો નથી. પોતે દુઃખી થાય અને પાછળ આખા પરિવારને દુઃખી કરે છે. માટે ડાયા માણસો જો આપણને એવું કહેતા હોય કે તમે આ કરો છો એ બરોબર નથી તો ત્યાંથી પાછું તરત જ વળી જાઓ. જૂના જમાનામાં એવું હતું કે ખેતીવાડીનું કામકાજ કરતા કંઈક હાથ નાખો હોય અને સરપટ ડંશ મારે તો ડાયા માણસોએ ટેરવું તરત જ ઉડાડી દેતા. એટલે ઝેર આગળ જાય જ નહીં, આખી જિંદગી બરબાદ થાય એના કરતાં એક ટેરવું જાય એટલું ઘણું. માટે ક્યારેય પણ એવો ક્યાંય સંગફેર થાય, કોઈ પણ કારણથી આપણી લાઈન ફરી અને 5 ડાયા માણસો બેસાડીને આપણને એમ કે આ કામ તમે બરોબર કરતા નથી, આની પાસે તમારી બેઠક ઉઠક છે એ બરોબર નથી, આગળ ઉપર જતાં બહુ મોટું નુકસાન છે, સમાજમાં આબરૂ જશે. માટે હજી તમે છાને ખૂણે કહીએ છીએ સમજીને પાછા વળી જાઓ. તો ડાયો માણસ હોય ને ચોક્કસ પાછો વળી જાય અને તો એમને એમ આબરૂ હોતા જીવી શકાય. પણ એની વાત જો આપણને મનાય જ નહીં તો આ લોકમાં કિંમત જાય અને લક્ષ્મીનો દુર્વ્યય થાય, પરલોક પણ આપણો જરૂરથી બગડે. માટે વિભીષણ જેવા કહેનારા ગણાય મળે પણ રાવણ જેવા હોય તો પાછા સમજે નહીં. અને સમજે નહીં એટલે ચોક્કસ એ મોતને ભેટે છે, કિંમતના કાંકરા કરે છે.